કોણ છે મેલડી, કેવી દયાળી છે, એમાં એ મારે વાત કરવી છે. જેદી રીજે ને તેદી રાજ કરાવે, જેદી ખીજે ને તેદી 52 ગામનો ધણી હોય. 52 ગામના ધણીને હાથની મેલપા વાટકો લઈને ભીખ મંગાવે અને બેઠી બેઠી કહેવા લાગે કે જો એના વાટકામાં 1 રૂપિયાને ભીખે પડવા દઉં તો હું મેલડી નો કહેવાય. સાહેબ એનો દીકરો હોય, એનો બાળ હોય, વગર વાકે વગર ગુને એનો કોઈ શાળો કરે અને હાથની મેલપા ખાંડોડી શરીર લઈ, ભૂરિયા લટુડિયા વાળ હોય, લીંબુના ફાટા જેવી આંખો હોય અને એમ કહેવાય છે કે ડોહલડીનું રૂપ લઈ લે ને તેથી ઠમક 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 હાથની મેલપા લાકડી લઈ અને દીકરાની બાજુમાં આવીને કહેવા લાગે કઈ મારા દીકરા, એક ગુજરાતના ગામડે વિયોજા, પારકા ગામના હિમાડો વિયોજા, વગર વાકે વગર ગુને તારો કોઈ શાળો કરી બતાવે અને એકવાર મારો મેલડીનો થઈ ગયો છો. હવે જગતમાં તારો વાળ વાકો થાય અને થવા દઉં હોય તો મને કાળા કંડિયા કાળી નાગણીને ખોટ બેહે. અને હું તો ફરી વાર કહું છું સાહેબ, એ માં છે, જ્યાં લગી એની ભક્તિ કરશો, જ્યાં લગી એના થઈને રહેશો ને ત્યાં લગી એ ભલામણા તમને રાજ કરાવશે. ને જેથી એકવાર ભલામણા ક્રોધમાં આવી ડાકણનું રૂપ લીધું, જેથી સુડેલનું રૂપ લીધું ને તેથી કોઈ વાંજો આવે, કોઈ વ્રતિયો આવે, કોઈ નાખે 84 દેવની સોટ, તેથી હોપટ હજીવન થાય અને મરી ગયેલા મરદા ઉભા કરતા પાછી પડે તો મેલડી નો કહેવાય. આ મેલડી છે.